તો ગાઈસ જીરું વાટવાનું કામ ચાલુ થઈ ગયું છે. ગાઈસ અમે બનાવી દીધું છે ધાણા જીરું પાવડર. સો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને. તો મસ્તથી ગુડ મોર્નિંગ થઈ ગયું છે. સૂરજ દાદા જુઓ કેટલો ઉપર જતા રહ્યા યાર. ફૂલ તડકો પડવો લાગ્યો છે હવે તો યાર. અત્યારથી જ ગરમી લાગવા લાગી છે. મસ્ત નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયો છું એકદમ જોરદાર. અને સવારમાં બાજુ યાર ચોખા સાફ કરવા લાગી, ભાત સાફ કરે કે બા? હે બાનો એક જ કામ યાર, કંઈ ને કંઈ કામ કરવાનું જોઈએ યાર બાને. ઘરે બી હોય ને, જ્યારે બી ઘરે રજા હોય, કંઈ બી હોય, કામે નહીં જાય. કામે જવા તો એને ના જ પાડી છે, તો બી એ દરરોજ કામે જ નીકળી જાય યાર. કોઈનું કહેલું માનતી જ નથી. ને ઘરે હોય તે દિવસે આવું ભાત સાફ કરે, કાં તો પછી લાકડા સરખા કરીએ કરે ને કંઈ ને કંઈ યાર. પહેલાંથી જ બાલો કે કામ કરેલું ને એટલે યાર અત્યારે બી એને કામ કરવાનું જ જોઈએ. કામ નહીં કરે તો પછી મજા નહીં, આખો દિવસ જલ્દી જાય નહીં, એમ કરીને કામ જ કરીએ કરે યાર. ચાલો હવે છે ને મસ્ત ગરમ ગરમ ચા કરું ને ચા પી લેમ યાર. ચા પીવાનું મન થઈ ગયું છે. તો ગાઈઝ મસ્તથી ચા ગરમ કરી દીધી છે. આ જુઓ ને બિસ્કિટ છે, તો ચા ને બિસ્કિટ ખાઈ લઈએ, મસ્ત નાસ્તો કરી લઈએ. ને જો ભાઈ પણ ઉઠી ગયા છે, એ બી ચા પી છે. વાગી ગયા છે 11 અને અમે જવાના છે અત્યારે બજાર. જો ઘોડો કાઢી દીધો છે ભાઈએ. ભાઈનો કોઈ ફ્રેન્ડ આવે છે એટલે બજાર જઈએ. ચાલો ટાઈમ પાસ કરી આવીએ થોડી વાર. તો ગાઈઝ અમે આવી ગયા હતા મઢી ને મસ્ત ગરમ ગરમ ચા પી લીધી છે ને હવે કરી લઈએ નાસ્તો. જો મસ્ત ખમણ આવી ગયા છે ને આ છે ભાઈના ફ્રેન્ડ. તો મસ્ત નાસ્તો કરી લઈએ હવે. તો ગાઈઝ વાગી ગયા છે બપોરના 1:15 અને ગરમી તો બહુ ડેન્જર લાગે છે યાર. ને આવી ગયો છું ઘરે ને બુલેટ આપણું જો અહીંયા મૂકી દીધું છે અને પાણી પણ આવી ગયું છે. જો બાનો કામ પડ્યું તો એટલો પાણી ભરવા લાગી ગયો હવે. આ પછી આ જીરું સાફ કરતી હતી, મસ્ત ગંધાતું છે યાર જીરું. સુકાયેલું જીરું બહુ મસ્ત ગંધાતું છે. અને ભૂખ લાગી ગઈ છે તો જમવાનું જમી લઈએ. બહુ જ ભૂખ લાગી ગઈ છે. કોઈ લોકો તો હજુ આવ્યા જ નથી. 1:15 થઈ ગયો છે. એમ તો 12 વાગે એ લોકો છૂટી જાય પણ હજી આવી નથી રહ્યા. અને તાપમાન છે ને યાર 38 ડિગ્રી પહોંચી ગયું છે. ભયંકર તાપ લાગે છે યાર. હજુ તો 2 વાગે બતાવતું છે કે 39 પહોંચી જશે અને થોડાક દિવસોમાં તો 44-45 જઈ રહેશે એવું કહે છે. તો અત્યારે જ આટલી ગરમી લાગતી છે તો પછી આગળ કેવી લાગશે યાર, વિચારીને જ પેલું થાય છે. તો ગાઈસ જમવાનું લઈ લીધું છે અને જમવામાં છે કઢી ભાત અને જુઓ કઢી ભાત રીંગણ બટાકાનું શાક. તો ચાલો મસ્ત મજાનું જમવાનું જમી લઈએ. ગાઈસ મસ્તથી જમી લીધું છે ને પાણી આવી ગયું છે. જો ફોઈ વાસણમાં જશે અત્યારે. ને જો આંગણું છે ને મસ્ત પલવી દઈએ એટલે થોડીક ઠંડક થાય. ને ફોન ચાર્જમાં મૂકી દઉં કારણ કે બેટરી નથી ફોનમાં, ચાર્જ કરી દઉં. તો ગાઈસ વાગી ગયા છે 2:45 અને આજે તો ફોઈ લોકો પણ બહુ જ લેટ આવ્યા. કે કેમ બહુ લેટ આવ્યા? ને જો અત્યારે ફરી પાછું જમવાનું બનાવ્યું, ખીચડી બનાવી આ લોકો પૂરી થઈ ગઈ એટલે ને જો છાશ મારા માટે યાર આમાં થોડીક જ હતી એટલે પછી આમાં લઈ લીધી. આ લોકો બધી ભરીને લઈ લીધી. ઠંડી ઠંડી છાશ પી લે, મસ્ત ઠંડક થઈ જાય યાર. પછી મળે તમને. વાગી ગયા છે સાંજના 4:45 અને અત્યારે છે ને અમે જીરું વાટવાના છે ફોઈલ જોડે. જો આ જો આ જીરું લઈને આવી ગઈ છે. આ જો આ છે ધાણા, આખા ધાણા ને આ છે જીરું. આ ફોઈ છે ને રાઈ સાફ કરે છે. તો ગાઈઝ એક દિવસે વાટ્યું હળદર વાટેલું ને આજે હવે જીરુંની વારી છે. જીરું ભચડી કાઢીએ બધું મિક્સરમાં. આજે બધું સાફ કરતા હે બાળકો. આ બાજુ જો આ લોકો લાકડા ભરતા હે જીસુ લોકોના. માં થયું ગોલું હે? કેમ વાગ્યું? દવાખાને જવું પડે આજે. કેમ વાગ્યું?
કેમ પડી જાય આજે ગોલું પડ્યો હે વાઈ ગયું એને કા પડ્યો તું જીસુનતા કેમ પડેલો કેમ પડી ગયેલો દીકરા એટલે છોલાઈ ગયો તો ગાઈસ જીરું વાટવાનું કામ ચાલુ થઈ ગયું છે અમારું જો એકવાર વાટ્યું છે આ બરાબર દેખાતું હોય કે પહેલી વાર છે ને અમે પહેલાંથી ચાયડું પણ નથી મેળવતા એટલે આમાં લોટ ચાળવાની ચાળણીથી ચાળતા હે કે પેલું જરાક મોટું પડતું છે ને હા ચાલ જો આ લઈ લીધું છે વાટી હવે તો ગાઈસ જો ચાલુ થઈ ગયું છે વાટવાનું કામકાજ હા સ્મેલ જે એક નંબર ની આવે હા મસ્ત સ્મેલ આવતી છે એકદમ મસ્ત ગંધાતું છે યાર જો ગાઈસ વટાઈ ગયું છે અને હવે ચાળવાનું હા તો ગાઈસ બધું વાટી દે પછી મળીએ તમને ફાઇનલી ગાઈસ અમે બનાવી દીધું છે ધાણા જીરું પાવડર જો બતાવો તમને આ જો મસ્ત બની ગયું છે આખું તગારું ભરીને થઈ ગયું છે કેટલું બધું બનાવી દીધું અમે ધાણા જીરું પાવડર એટલે રેડીમેડ નહીં લાવવું પડે જાતે જ બનાવી દીધું ને થોડું સસ્તું પડે રેડીમેડ કરતાં હે આ કેટલા ટાઈમ ચાલે હા 1 વર્ષ આટલું થઈ જાય કે આ તો વધારે યુઝ થાય વધારે થાય તો બી હે થઈ જાય 1 વર્ષ સુધી 2 કિલો જેવું થઈ જાય છે એટલે 2 કિલો છે 2-2.5 કિલો જેવું છે આ એટલે 1 વર્ષ મેક્સિમમ 8-10 મહિના તો ચાલી જ જાય આટલું ધાણા જીરું પાવડર બનાવતા અમને છે ને 40-45 મિનિટ થઈ ગઈ યાર ભ કરાઈને મશીન બી ગરમ ગરમ થઈ ગયો તો ગાઈસ વાગી ગયા છે 9 અને લાગી ગઈ છે બહુ જ ભૂખ લાગી ગઈ છે યાર મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયેલા એટલે મસ્ત હવે જમી લઈએ યાર જો જમવામાં છે તુવેરની દાળ કારેલું ને બીજું હે મકાઈનું શાક રોટલા રોટલી એવું બધું છે તો મસ્ત જમી લઈએ તો ગાઈસ વાગી ગયા છે રાતના 10 અને જો એ લોકો છે ને ફોન જોઈ છે ને બાજુ સિરિયલ જોઈ યાર આઈપેડમાં આનો વોટ છે આજે તો યાર ક્રિકેટ રમવા બી નહીં જવાયેલું ને હવે છે ને વ્લોગ એડિટ કરું થંબનેલ બનાવવા તે પેલું તો આજ માટે આટલું જ છે મળીએ તમને કાલે નવા દિવસ નવા વ્લોગ નવી એનર્જી સાથે અને હા વ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા અને હા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય બાય